નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છીએ આપણે ધોરણ નંબર 6 નું વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 12 વિદ્યુત તથા પરિપથનું સોલ્યુશન કરતા પહેલા જો તમે ફર્સ્ટ ઓફ ઓલ મારી ચેનલને વિઝિટ કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ અવશ્ય શેર કરશો, જેમાં તમને નિયમિત દરેક ધોરણના પેપર સોલ્યુશન તેમજ આ રીતે વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે. તો વાત કરીએ આપણે આગળ. આજે ચેપ્ટર નંબર 12 ની અંદર પહેલા વિકલ્પો આપણે જોવાના છે. પહેલું, વિદ્યુત આપતું સાધન શું કહેવાય? તો વિદ્યુત કોષ. વિદ્યુત કોષમાં ધનધ્રુવ તરીકે ધાતુ કેપ કાર્બનના સળિયા સાથે જોડેલું હોય. ટોર્ચના બલ્બને કેટલા ધ્રુવ હોય? 2 ધ્રુવ. વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તો કે તાંબાનો તાર. વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? કે ટાંકણી. સ્વિચ અને ઇલેક્ટ્રિક પ્લગના ઉપરના ભાગ જેને આપણે સ્પર્શ કરીએ છીએ તે શાના બનેલા હોય? તો કે વિદ્યુત અવાહક પદાર્થના. ચલો, ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પેલું, વિદ્યુત કોષમાં કેટલા હોય છે? ટર્મિનલ 2. ચલો, વિદ્યુત પરિપથ પૂર્ણ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ મળે. વિદ્યુત પરિપથ જોડેલ બલ્બ ત્યારે જ પ્રકાશિત થાય જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય. વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયેલો હોય તો તેને બલ્બ ઉડી ગયેલો કહેવાય. એના પછી 5મું, વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને આપણે સ્વિચ કહીએ. વિદ્યુત પરિપથમાં સ્વિચ બંધ કરવા માટે વપરાતા પરિપથને અપૂર્ણ પરિપથ ગણાય. ચલો, હવે ખરા ખોટા છે, બરોબર? હું ડાયરેક્ટ બોલી જાઉં છું, તમે તમારા અંદરથી જોઈને તમે સોલ્યુશન કરી જશો. પહેલાં બંનેમાં ખરું આવશે, પછી ખોટું, પછી ખોટું, ફરીથી ખરું, ખોટું અને ખોટું આવશે. ચલો, આગળ વધીએ હવે આપણે. તો 8મો એ ખરા ખોટા આપેલા છે, એમાં ખરું આવશે. આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે, એમાં ખરું. ચલો, પ્રશ્ન નંબર 4 જોઈએ. એમાં વિદ્યુત સુવાહક પદાર્થને અવાહક પદાર્થનું વર્ગીકરણ કરવાનું છે, બરાબર? તો સુવાહકમાં હું શું લખીશ અને અવાહકમાં હું અ લખીશ, બરાબર? ખ્યાલ આવી ગયો? ચલો, ગ્રેફાઇટ છે તે કેમાં આવશે? તો કે ભાઈ સુવાહક. પ્લાસ્ટિક કેમાં આવશે? તો કે અવાહકમાં. એબોનોઇડ કેમાં આવશે? તો કે અવાહકમાં. એલ્યુમિનિયમ કેમાં આવશે? તો કે ભાઈ સુવાહકમાં. હવા કેમાં આવશે? તો કે ભાઈ અવાહકમાં. ક્ષારયુક્ત પાણી કેમાં આવશે? તો કે સુવાહકમાં. આ આવશે સુવાહક. લોખંડ કેમાં આવશે? સુવાહક. તાંબાનો તાર પણ સુવાહક. ચાંદી પણ શું આવશે? સુવાહક. ચામડું કેમાં આવશે? અવાહકમાં. ચોક કેમાં આવશે? અવાહકમાં. કાચ પણ કેમાં આવશે? અવાહકમાં. થર્મોકોલ કેમાં આવશે? અવાહકમાં. ધાતુની પટ્ટી કેવી આવશે? પાછી સુવાહક. અને શુદ્ધ પાણી પાછું કેવું આવશે? અવાહક. ચલો, ફિલામેન્ટ એટલે શું? તો કે પ્રકાશ ઉત્પન્ન કરાતા બલ્બના 2 મોટા તાર વચ્ચે જોડેલો પાતળો તારને આપણે ફિલામેન્ટ કહેવાય. વિદ્યુત પરિપથ, તો કે વિદ્યુત પ્રવાહ વહેનારા સળંગ માર્ગને આપણે વિદ્યુત પરિપથ કહેવાય. ચલો, 1-2 વાક્યમાં આપણે ઉત્તર આપવાનું છે. એમાં પેલું, ટોર્ચમાં વીજળી ક્યાંથી મળે? તો ટોર્ચમાં રાખેલા વિદ્યુત કોષમાં રાસાયણિક પદાર્થની રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, તેથી ટોર્ચમાં વીજળી મળે. વિદ્યુત કોષનો ઉપયોગ થતો એ વસ્તુ કઈ છે? ટોર્ચ, ઘડિયાળ, કેમેરો, રેડિયો, ટીવી, એસી વગેરે બધા એમાં આવશે. વિદ્યુત કોષની ધાતુની ડિસ્કવાળો ભાગ કયો ટર્મિનલ કહેવાય? ધાતુની ડિસ્કવાળો ભાગ કયો છે? તો કે ઋણ ટર્મિનલ. એના પછી, વિદ્યુત કોષ શેમાંથી વીજળી ઉત્પન્ન કરે? તો વિદ્યુત કોષ તેમાં રહેલા રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન કરે. રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વહનને કારણે વીજળી ઉત્પન્ન થાય. વિદ્યુત કોષ જ્યારે વીજળી આપતો બંધ થઈ જાય ત્યારે શું થાય? એટલે ક્યારે બંધ થશે? તો કે રાસાયણિક પદાર્થો વપરાય જાય ત્યારે વીજળી આવશે નહીં. એના પછી 6થું, વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે? તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. કાર્બનના સળિયાના જસદ પડની વચ્ચે કયા રાસાયણિક પદાર્થો હોય? તો એમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ હોય, એમોનિયમ ક્લોરાઇડ હોય, ઝિંક ક્લોરાઇડ હોય, આ બધા પદાર્થો અંદર ભરેલા હોય. ચલો, આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર એટલે કે 8મો સવાલમાં. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય? તો કે ભાઈ ધનથી ઋણ તરફ, બરાબર? પરિપથ ક્યારે પૂર્ણ થયો કહેવાય? કે જ્યારે 2 ટર્મિનલ બલ્બના ટર્મિનલ સાથે યોગ્ય રીતે જોડેલા હોય અને બલ્બ પ્રકાશિત થાય ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ કહેવાય. ચલો, પ્રશ્ન નંબર 7 છે તફાવત. પહેલું છે વિદ્યુત સુવાહક અને બીજું અવાહકનો. તો પહેલો પોઈન્ટ, તો સુવાહક છે એ વિદ્યુતનું એટલે કે વિદ્યુત પ્રવાહ થઈ શકે છે, તેમાંથી વિદ્યુતના અવાહક એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. બીજો, વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે વિદ્યુતને સુવાહક કહેવાય. જ્યારે વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા માટે વાહક તારના આવા રકામા અને વિવિધ સાધનો હાથ બનાવવા પડે. લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ વગેરે વિદ્યુતના સુવાહક છે. રબર, લાકડું, એબોનેટ વગેરે વિદ્યુતના બધા કેવા છે? અવાહક.
તો આ તો આપણે ચેપ્ટર નંબર 12નું સોલ્યુશન. તો હવે બીજા ચેપ્ટરના સોલ્યુશન મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઇક આપો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને કમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય જણાવો. થેન્ક યુ, ધન્યવાદ.